રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। અત્યાર સુધીમાં શંકાસ્પદ મૃત્યુઆંક વધીને 48 થયો। 19 જુલાઈએ મૃત્યુઆંક 20 હતો, જેમાં એક સપ્તાહમાં બમણાથી વધુનો વધારો થયો। અત્યાર સુધીમાં પોઝિટિવ કેસ પણ વધીને 39 થયા। સૌથી વધુ પોઝિટિવ કેસ સાબરકાંઠામાં 6 સામે આવ્યા। આરોગ્ય વિભાગની માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ 127 કેસ નોંધાયા, જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લી અને મહેસાણામાં 7-7, ગાંધીનગર, ગ્રામ્ય, ખેડા, જામનગર અને વડોદરામાં 6 કેસ। આ તરફ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બનાસકાંઠામાં 5-5, અમદાવાદ કોર્પોરેશનમાં 11 કેસ સામે આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા। દક્ષિણ કેસમાં 2 અને પશ્ચિમ ઝોનમાં 1 કેસ પોઝિટિવ છે। આ 3 કેસમાં સાબરમતી, લાંબા અને દાણીલીમડા વિસ્તારના દર્દી છે, જેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ પોઝિટિવ અને શંકાસ્પદ નોંધાયેલા દર્દીઓના ઘર અને તેમની આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે। અત્યાર સુધીમાં 42,000 ઘરમાં સર્વેલન્સ કરાયું અને 5,54,000થી વધુ મકાનમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ થયું।